પરિસ્થિતિ જે તમારા બધાની છે તો એમાં સેવા ની એપ્લિકેબિલિટી થોડી ઘટી ગઈ છે, કારણ કે ટાઈમ નથી, ઘરો અલગ થઈ ગયા અને બધું. તો હવે હું માનું છું કે મંત્ર પર તમે બધા ધ્યાન આપો, ધ વે યુ ઓલ આર લિવિંગ, જેવી તમારા બધાની લાઈફસ્ટાઈલ છે અને જે રીતે અષ્ટાક્ષર મંત્ર જે તમે કદાચ સાંભળ્યો હશે, એટલે શ્રી કૃષ્ણ શરણમ એને અષ્ટાક્ષર મંત્ર કહેવાય છે. પણ હું એ જ તમને બધાને કહીશ કે મંત્ર એટલે એનું મંત્રી વર્ડ આવે છે, મિનિસ્ટર. ઇન્ડિયામાં મંત્રી ખબર ને, મંત્રી એટલે કોણ? જે રાજા અને પ્રજાની વચ્ચે હોય એને મંત્રી કહેવાય, મિનિસ્ટર. વિત્ત મંત્રી અને આ રેલ મંત્રી ને આ મંત્રી ને પેલા મંત્રી. ઠાકોરજી અને વૈષ્ણવની વચ્ચે ઇફ ધેર સમથિંગ તો ઇટ્સ અ મંત્ર. ખ્યાલ છે ને? મંત્ર બંનેનું કનેક્ટર છે. મંત્ર ખ્યાલ છે, વિચ પ્રોટેક્ટ્સ ધ માઇન્ડ. મનને ત્રાસ આપે એ નહીં, મનને ત્રાયતે, મનની રક્ષા કરે. આજે જો તમને કોઈ મનની રક્ષાની ચર્ચા કરીએ કે આપણે જ્યારે ઠાકોરજીની સામે આવીએ તો તમને બેડ થોટ્સ આવે છે કે પ્રભુની સામે તમે ઉભા રહેશો ને તો ચાન્સીસ આવે કે તમને સારા વિચાર આવશે, સારા. ખ્યાલ ને? પણ ઠાકોરજીની બહાર આવ્યા, દૂર કે પાર્કિંગમાં ગયા, ગાડી ડ્રાઈવ કરો છો, ત્યારે છે ને તમને ખરાબ વિચારો એટેક કરશે કે નહીં? બરાબર ને? કે આજે આપણે કોઈને સાથે ઝઘડો કરીએ કે વોટેવર, તો એ શું છે કે પ્રભુની સન્મુખ અવર માઇન્ડ ઇઝ પ્રોટેક્ટેડ. પણ પ્રભુથી દૂર ગયા તો માઇન્ડ છે ને ઇટ્સ થ્રોન ઇન ધ ઓપન. તો એટલે મંત્ર એક પ્રકારનો મેકેનિઝમ છે કે જે આપણને ઠાકોરજીથી દૂર છે તો પણ આપણા મનની રક્ષા કરે છે અને આપણને સારા અને પોઝિટિવ વિચારો આવે છે. 1493 માં શ્રીનાથજીએ છે ને આપણા પુષ્ટિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર આપ્યો. એને મંત્ર કહેવાય છે અને દરેક ધર્મમાં મંત્રો છે. પણ આપણે બધા વૈષ્ણવ છે તો આપણું મૂળ મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ છે. આને તમે જે ગુજરાતીમાં કહેવાય જોડણી, એ તમે ખાસ ખ્યાલ કરો. એટલે શ્રી કૃષ્ણ અનુસ્વાર કહેવાય, જે બે બિંદી છે ને, કૃષ્ણ પછી શરણમ, ણની ઉપર બિંદી છે અને મમ, એટલે ધીસ ઇઝ ધ વે વી પ્રોનાઉન્સ ઇટ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે મમ પૂરું બોલવું છે, મમહ નથી. એટલે ઘણા આપણે લોકો આનું પ્રોનાઉન્સિએશન વ્યવસ્થિત નથી કરતા, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એમાંનું પ્રોનાઉન્સિએશન છે. અને જો આમાં 8 અક્ષર છે, જેમ અષ્ટ અક્ષર મંત્ર જે કહેવાય છે ને, અષ્ટાક્ષર મંત્ર, એટલે જો શ્રી એટલે પહેલું છે, ક્ર એટલે બીજું છે, શ્નઃ એ ત્રીજું છે, શ ચોથું, ર પાંચમું, ણમ છઠ્ઠું, મ એટલે 8 અક્ષરનો મંત્ર છે. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અને શ્રી વલ્લભે છે ને આ મંત્ર એમને મળ્યું, પણ એક વસ્તુ તમે બધા ધ્યાન કરશો કે આમાં છે ને ઓમકાર નથી. ગાયત્રી મંત્રમાં કેમ ઓમ આવે છે, begins with an ઓમ નમઃ શિવાય, એ ઓમથી ચાલુ થાય છે. પહેલા જમાનામાં એવું માનતા કે ઓમ માત્ર બ્રાહ્મણો બોલે, બ્રાહ્મણ ઇતર લોકો વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર નહીં બોલશે તથા સ્ત્રીઓ નહીં બોલશે, એવો એક નિયમ હતા ઇન્ડિયામાં પહેલા જમાનામાં. શ્રી વલ્લભને આ કોન્ફ્લિક્ટમાં પડવું જ નહીં હતું, એટલે એમણે ડેલિબરેટલી આમાં ઓમ રાખ્યો જ નથી, અને જેથી એકદમ ક્લિયર હોય કે શ્રી કૃષ્ણ શરણમ, જેથી બધા જ એને બોલી શકે, એનું ઉચ્ચારણ બધા કરી શકે, શ્રી કૃષ્ણ શરણમનું. અને ધ બેઝિક આઈડિયા વોઝ રૂપ નામ વિધિ જગત ક્રીડતી યોજત. તમને કહું જેમ ભરતભાઈ કે વસ્તુઓ અને વ્યક્તિઓ નામમાં રહે છે ને કે નહીં? ખ્યાલ આવે ને? આજે જેમ તમે ખાવા બેઠા અને તમને શુગર જોઈએ છે, ખાંડ, તો તમે મૌન રહેશો તો કઈ રીતે ખબર પડશે આપવા વાળાને કે શું જોઈએ છે? તો યુ નીડ ટુ સે કે મને ખાંડ આપો, આઈ નીડ શુગર. તો શુગર બોલશો તો ખાંડ મળશે. એટલે નામમાં વસ્તુ રહી છે કે નહીં? સેમ આજે આપ લોકો બધા બેઠા છો, હું કહું અહીં આવો તો કોણ આવશે આગળ? પણ હું સ્પેસિફિક નેમ લઉં કે રમેશભાઈ આગળ આવો, પરેશભાઈ આગળ આવો, કે જયભાઈ આગળ આવો, તો એ તો રમેશભાઈ આગળ આવશે, પરેશભાઈ આગળ આવશે. ખ્યાલ આવે? એટલે રમેશભાઈ નામમાં રમેશભાઈ રહેલા છે કે નહીં? લોજિક ક્લિયર થાય છે કે નહીં? તો સેમ કૃષ્ણ નામમાં કૃષ્ણ છે કે નહીં, અથવા હશે કે નહીં? જો એક શુગરમાં શુગર છે, રમેશભાઈ નામમાં રમેશભાઈ છે, you will get રમેશભાઈ only when you say રમેશભાઈ, you will get sugar only when you say sugar. ખ્યાલ આવે છે ને? તો કૃષ્ણ બોલવું પડશે તો કૃષ્ણ આવશે, આમ આવવાના નથી. તમે બધા નાના હતા ક્રિકેટ રમ્યા કે નહીં ઇન્ડિયામાં? અહીં બેસબોલ રમો છો તો નાના એ બધા તમે બધા બેઠા છે, તો નાના આ લોકો અમદાવાદ બરોડામાં રસોઈ કરે ને દીકરો શેરીમાં રમતો હોય ક્રિકેટ, તો એક વખતમાં તમે બોલાવો કે દીકરા જમવાનું રેડી છે, તો દીકરો એક વખતમાં આવે કે નહીં આવે? કોઈ દીકરો નહીં આવે. ખ્યાલ આવે ને? મમ્મીને
કે ચાલ બારીમાંથી બૂમ પાડતા પહેલા શેરીમાં નીચે રમતા હોય કે ચાલ જમવાનું રેડી છે આવી જા, તો એ દીકરો તો છતાં બેટિંગ કર્યા કરે, ફિલ્ડિંગ કર્યા કરે. મિનિટ પછી મમ્મી પાછી બોલે થોડી વોલ્યુમ વધારીને, દીકરા હવે જમવા આવી જા, છતાં દીકરો નહીં આવે, તો થર્ડ ટાઈમ છતાં વોલ્યુમ વધારે. આઈ થિંક 4th or 5th ટાઈમમાં પેલો છોકરો જ્યાં સુધી આપણે ગુજરાતીમાં કહેવાય ને બરાડા બૂમ પાડવી પડે કે, અને થોડો ઘણો ગુસ્સો પણ આવી જાય. એ આપણે પુરુષો નહીં સમજી શકીએ. કેમ જ્યારે જમવાનું રેડી હોય ને ખાવામાં આવે નહીં ખાવાવાળા, તો કેવું લાગે તમને? લેડીઝ ડાઇનિંગ ટેબલ પર બધું ગરમા ગરમ પીરસી દીધું ને હવે હજુ ઈમેલ કર્યા બાદ આવો એમ કે, તો ખ્યાલ આવે છે ને, આપણે નહીં સમજી શકીએ. તો એ સેમ મમ્મી કે જમવા આવી જા, પણ અનલેસ શી સ્ક્રીમ્સ, બરાડા પાડે છોકરો આવતો નથી. તો જ્યારે આ પરિસ્થિતિ છે કે માને દીકરાને બોલાવવા માટે બરાડા પાડવા પડે છે, તો શું તમને લાગે છે કે કૃષ્ણ ભગવાન એક વખત બોલાવવામાંથી આવી જાય? મને નથી લાગતું. કૃષ્ણ માટે બરાડા પાડો, હૃદયમાંથી બૂમ પાડો, કૃષ્ણ 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 કૃષ્ણ. ક્યારેક પાડી શકે નહીં? અને યુ વિશ કે મારો કૃષ્ણ આવી જાય મારી પાસે. જ્યારે દીકરો જ નથી આવતો, કૃષ્ણ ક્યાંથી આવે? હૃદયમાં પ્રભુ કૂટીને બિરાજે છે. પણ યુ નીડ ટુ હેવ મિકેનિઝમ જેનાથી પ્રભુ બહાર આવે. ખ્યાલ આવે? જેમ કે વુડમાં કેમ અગ્નિ રહેલી છે, ઓલ ટાઈપ્સ ઓફ વુડ, એમાં અગ્નિ છે. જેમ દહીંમાં દૂધ રહેલું છે, દહીંમાં દૂધ નહીં, દૂધમાં દહીં છે, તો પણ આમ દહીં વડે એનાથી નહીં બને છે, દહીં વડા દૂધથી. તમને એને પહેલા દહીં બનાવવું પડે, પછી દહીં વડા બને. તો એવી રીતે અંદરની વસ્તુ બહાર કાઢવી પડે. બોટલ ઓપનર હોય ને પેલું ઓપન કરવા માટે, તો એવી રીતે અહીં વિરાજતા પ્રભુનું બોટલ ઓપનર છે મંત્ર. સમજે છે તમને? અને એ ટૂલ વગર નીકળવાના નથી. પણ છેક જરૂર આ છોકરાઓ પોટેટો ચિપ્સ ખાય તો પેલું છેદ કર્યા, નાનું છેદ કરો અને ચિપ્સ આટલો મોટો તો ક્યાંથી નીકળે? સમજો છો ને? આટલું મોટું પોટેટો ચિપ્સ આવે પેલા અંદર પેકમાં, અને એક ખાલી આટલું નાનું છેદ કર્યું તો નહીં નીકળે, તમને વધારે ખોલવું પડશે પછી જઈને નીકળશે ને. તો એવી રીતે શ્રી વલ્લભાધીશનું શું કેવું છે કે બધા વૈષ્ણવના હૃદયમાં શ્રીનાથજી બિરાજે છે. જેમ પેલા પેકેટમાં હોય ને બટાકાના ચિપ્સ, પણ યુ નીડ ટુ ઓપન ધ હાર્ટ. તો ત્યારે જઈને તમે એમનો લાભ લઈ શકશો. એ કઈ રીતે હૃદય ખોલીએ આપણે? તો કે મંત્ર દ્વારા. એમનું બહુ સિમ્પલ કેવું હતું કે ભાઈ પ્રભુને બોલાવો તો જરૂર પ્રભુ પધારશે. ગોવિંદ સ્વામીની વાર્તા આવે છે, અષ્ટસખાના થયા, એ નિત્ય કીર્તન કરતા ગોકુલમાં. તો એમનો પ્રસંગ એ છે કે એ કીર્તન કરે એટલે ઠાકોરજી પધારે એમના ત્યાં સાંભળવા. કારણ કે કૃષ્ણનું નામ જ્યાં જ્યાં લેવાય ત્યાં કૃષ્ણ કહે કે હું જઈશ જ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદય ન ચ યત્ર ગાયંતિ મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. પ્રભુએ કહ્યું છે કે હું વૈકુંઠમાં પણ નથી વસતો, હું યોગીઓના હૃદયમાં પણ નથી વસતો, પણ હું ક્યાં વસું છું? કૃષ્ણ કહે છે નારદને, હા, યત્ર ગાયંતિ મદ ભક્તા, જ્યાં મારા ભક્તો મારું નામ લે છે, તત્ર તિષ્ઠામિ, ત્યાં હું વસું છું, એમ પ્રભુનું કેવું છે. એટલે ગોવિંદ સ્વામી જ્યાં કીર્તન કરતા ત્યાં પ્રભુ સાંભળવા પધારતા. અને પછી ગોવિંદ સ્વામી તો શ્રીનાથજીના અષ્ટસખા હતા, એટલે એ લિટરલી વાતો કરે એમની સાથે. એટલે એક દિવસ એમણે કહ્યું ઠાકોરજીને કે આપ અકેલે ક્યાં પધારો હો, શ્યામાજી ઉપર લેકે પધારો. શ્યામાજી એટલે સ્વામીજીને લઈને આવતીકાલે પધારજો, આમ એકલા નહીં આવી જતા. અને કદાચ પ્રભુ એટલા કહ્યામાં, એટલા બંધનમાં એમના કે બીજા દિવસે શ્યામાજીને પધરાવીને આવે. અને ગોવિંદ સ્વામીએ કીર્તન કર્યા એટલે બહુ બંનેને આનંદ થયો. અને પછી કીર્તન પૂરા થયા એટલે ગોવિંદ સ્વામીએ કહ્યું કે આજ આપ દોનો આયા હો, તો આજ આપ દોનો હમકો કશું સુનાઓ, ગાકે ગાઈને અમને કંઈક સંભળાવો. તો પછી ઠાકોરજીએ ગાયું અને એમ કહેવાય કે સ્વામીજીએ ગાયું. પછી સાંજે ગુસાઈજીની પાસે બધા ગયા અને ત્યારે ગુસાઈજીને એમણે આ લીલાનું વર્ણન કર્યું કે આજે તો ઠાકોરજી અમારા ગાનમાં સજોડે પધાર્યા, અમે કીર્તન બંને મને સંભળાવ્યા. તો ગુસાઈજીએ બહુ સરસ સવાલ કર્યો કે આમાં કોનું ગાન સરસ હતું, ઠાકોરજીનું કે સ્વામિનીજીનું? તો ત્યારે ગોવિંદ સ્વામી એ જ કહ્યું કે ભાઈ સ્વામિનીજી તો સુંદર ગાય છે, પણ ઠાકોરજી તો બે તાલા અને બે સુરા ગાય છે. ધીસ ઇઝ જસ્ટ અ પોઈન્ટ કે જ્યાં ભક્ત મળીને ઇનોસેન્ટલી પ્રભુનું નામ લેશે ત્યાં અચૂક પ્રભુને પધારવું પડશે. તો એટલે આ મંત્ર પર તમે વધારે ધ્યાન આપો એવી અમે ઈચ્છા રાખીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમાં એનું ખૂબ રટણ ચાલુ કરો. મને તો ઠીક ઠાકોરજીને ગમશે અને શ્રી વલ્લભાધીશને ગમશે, ખ્યાલ આવે છે ને? મને તો સાઈડ પર મૂકી દો, આઈ ડોન્ટ માઇન્ડ, પણ ઠાકોરજીને અને વલ્લભને વચ્ચે રાખીને કરો. જો પેન્ટ શર્ટમાં બોલી શકો છો, જો તમે બૂટ્સ પહેર્યા હોય, ફૂટવેર એલાઉડ છે, નહાયા નથી તો ચાલશે, અશુદ્ધ અવસ્થામાં છે તો પણ ચાલશે. કોઈ પણ એવી અવસ્થા નથી કે જ્યાં આપણે આ મંત્ર નહીં બોલી શકીએ. જ્યારે સેવામાં તો છે ને ઘણા ડૂઝ એન્ડ ડોન્ટ્સ આવે છે. અમુક પ્રકારના જ કપડા હોવા જોઈએ, ધોતી અથવા સાડી, ઘણા નિયમો છે. તમે જે લાઈફ સ્ટાઈલ જીવો છો એમાં આ બહુ એપ્લિકેબલ છે. સવારે ગાડીમાં બેઠા તો શું કરો તમે બધા? સવારે જે કમ્યુટિંગ હોય છે, એમાં અહીંયા ક્યાંક વાંચેલું કે એવરેજ અમેરિકન
કઈ મહિનાના 12 મહિનામાંથી 1 મહિનો ગાડીમાં રહે છે, જે 8 અવરનો ડે માનીએ તો, ચાલો નોટ 24 અવર ડે નહીં, પણ 8 અવર ડે જે છે વર્કિંગ અવર્સ કે શું કહેવાય, આજે આપણે 12 મહિનામાંથી 1 મહિનો જો તમે ગાડીમાં કાઢો છો અને એવામાં એક આદત ડાલો કે આપણે નિત્ય અષ્ટાક્ષર કરીશું શ્રી કૃષ્ણ શરણમમાં, તો ખરેખર તમને બહુ ગમશે. આ મંત્ર એવો છે કે વલ્લભાધીશે ખાસ ટેલર મેડ મંત્ર છે, ટેલર મેડ હોય એવી રીતે તમારા માટે ખાસ બનાવ્યો છે, જેમાં કોઈ પણ જરૂર નથી કે શુદ્ધ થાવ ને સવારે ઉઠો એટલે અષ્ટાક્ષર ચાલુ થઈ શકે છે. એટલે ખરેખર તમને આનંદ થશે. આમાં આ 3 પ્રકાર હોય છે જનરલી, યંત્ર, મંત્ર અને તંત્ર. કદાચ તમે સાંભળ્યું હશે. યંત્ર હોય ને કોઈ પણ સિદ્ધિ માટે, કે શ્રી એટલે કે શ્રી મેળવવા માટે શ્રી યંત્ર હોય છે, લક્ષ્મીજી મેળવવા માટે લક્ષ્મી યંત્ર હોય છે, સરસ્વતી મેળવવા માટે સરસ્વતી યંત્ર હોય છે. વલ્લભાધીશે આ યંત્રની ના પાડી છે કે આપણા વૈષ્ણવોને આમાં રુચિ ન લેવી, કારણ કે આમાં છે ને વાણિયાપણું આવી જાય, ગીવ એન્ડ ટેક રિલેશન થઈ જાય છે કે પ્રભુ આપ મને સરસ્વતી આપો તો હું આપને અમુક વસ્તુ આપું, કે પ્રભુ આપ મને લક્ષ્મી આપો તો હું આપને સોનાના ઘરેણા આપું, કે વોટેવર. અપેક્ષા વાળું રિલેશન છે ને ક્યારેક ને ક્યારેક જેને એ દુઃખ આપશે જ. પછી ઠાકોરજી if it's related to ઠાકોરજી ઓર ફેમિલી, પરિવાર સાથે ક્યારે અપેક્ષા નહીં રાખતા, બહુ મજા પડશે. પતિ પત્ની પાસે કોઈ અપેક્ષા નહીં રાખે, આપણે કિડ્સ પાસે કોઈ અપેક્ષા નહીં રાખે, તો એ રિલેશન બહુ મજાનું બને છે. નહીં તો આજે આપણે જેમાં સોફા વાળો છે હું બેઠો છું, તો તમે અપેક્ષા રાખી કે બહુ સોફ્ટ રહે ને સારું રહે, જ્યાં સુધી સોફ્ટ છે ઇટ્સ ઓકે, બગડશે તમે આપી આવશો. ટીવી તો ઇટ શુડ રન. આ સાપેક્ષ રિલેશન છે, અપેક્ષા સહિતનું, નિરપેક્ષ નથી. પણ જેમ તમારું ને મનસુખભાઈનું ઇટ શુડ બી અ નિરપેક્ષ સંબંધ, કોઈ અપેક્ષા નહીં, પપ્પા એટલે પપ્પા, ખલાસ. પછી એમના 100 સદગુણ પણ ચાલે ને 100 દુર્ગુણ પણ ચાલે. તો આવું રિલેશન આપણને ઘરવાળાઓ સાથે રાખવું છે. અને વલ્લભ કહે છે કે જો તમે ઠાકોરજી સાથે પણ આ રિલેશન રાખશો કે આ રિલેશન રાખશો, ખ્યાલ આવે છે ને, તો એક દિવસ તો આ ટીવી બંધ થશે જ, ત્યારે જયભાઈ જઈને લઈ આવશે નવું. તો ઠાકોરજી સાથે એવું રિલેશન ના રખાય. એટલે યંત્ર ની મના કરી છે કે નહીં, વૈષ્ણવને યંત્રમાં રસ નથી લેવો. તંત્રની તો ટોટલી મનાઈ છે. બ્લેક મેજિક, સોર્સરી જે પેલું કહેવાય છે, એમાં તો જરા પણ આપણને ધ્યાન આપવું નથી, એ આપણું કામ જ નથી. અને સૌથી નિખાલસ જે હોય કઈ તો મંત્ર છે. એ જેમ હું કહેતો હતો કે મન પ્લસ ત્ર આપણા મનને પ્રોટેક્ટ કરે છે, અને નિખાલસ એમાં ઉલટા યુ આર ઇન અ પોઝિશન ટુ ગિવ સમથિંગ ટુ ઠાકોરજી. આજે આપણે એટલા નાના છીએ વિથ અવર લિમિટેડ રિસોર્સિસ, એવામાં પણ આપણે ઠાકોરજીને કંઈક આપી શકીએ છીએ. જેમ હું કહેતો હતો કે દરેક ધર્મમાં, સંપ્રદાયમાં મંત્રો હોય છે, રિલિજિયસ ચાન્ટિંગ હોય છે. જેમ જૈનમાં નવકાર મંત્ર છે, હિન્દુઇઝમમાં તો છે જ આપણું ગાયત્રી મંત્ર, બુદ્ધિઝમમાં પણ છે બુદ્ધમ શરણમ ગચ્છામિ છે ને, ધમ્મમ શરણમ ગચ્છામિ. અને આમાં એક ઓમકાર સતનામ છે સિખિઝમમાં, અલ્લાહુ અકબર છે. એટલે બધા ધર્મમાં છે અને there is nothing wrong. એટલે શબ્દો કોઈ એક્સપિરિયન્સ બતાવે છે આપણને. જેમાં જે આપણને કારનું એક્સિડન્ટ થાય તો કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયો, પણ it tries to go near to the real experience by words. એક્સિડન્ટ થયું પણ ખરું એક્સપિરિયન્સ તો થતો નથી, ખાલી એક્સિડન્ટ એમ કહી દીધું. એવી રીતે ઠાકોરજીની ડિસ્ક્રિપ્શન કરવું હોય તો બાય વર્ડ્સ તો કઈ રીતે થાય, તો એ મંત્ર દ્વારા થાય છે. બહુ સરસ સાયન્સ છે આમાં કે આપણે જે આપણા ગુરુ આપણા કાનમાં મંત્ર કહે તો એમની વાણી આખા શરીરમાં આપણા ફરે, એમની વાણી આખા શરીરમાં ફરે છે. તો જ્યારે એ વ્યક્તિ પોતે મંત્ર બોલે ત્યારે એ આખું તરત એનર્જાઇઝ થઈ જાય છે. કેમ પેલું કેમ દાળની કટોરી હોય, દાળ પીધી હોય, એક કટોરી પૂરી થઈ ગઈ, બીજામાં પાછી દાળ નાખવી હોય તો ચાલે, એમાં કઢી નાખો તો ગડબડ થઈ જાય ને, ખ્યાલ આવે ને. તો ઓલરેડી એમાં દાળ હતી એટલે બીજી દાળ નાખી શકો. ઓલરેડી આપણા ગુરુએ આપણા કાન ફૂક્યા, કહેવાય ને કાન ફૂકવા, અને પછી એ વ્યક્તિ બોલે તો ઇટ હેલ્પ્સ. તમને તમારા ગુરુના ની વાણી યાદ છે કે નહીં, એટલે અવાજ ટ્રાય કરજો કે તમને તમારા ગુરુનો અવાજ યાદ રહે. ખ્યાલ આવે, જેમ તમને કેમ તમારા બધા ફેમિલી મેમ્બર્સની અવાજ યાદ છે કે મારા બાજુના રૂમમાં પપ્પા કંઈક બોલે તો મારા પપ્પા બોલ્યા, કે આ મારા દીકરાની અવાજ આવી. એવી રીતે મેં ક્વેશ્ચન ઇઝ કે તમને તમારા ગુરુદેવની અવાજ યાદ છે કે નહીં, કે બ્રજભૂષણ લાલજી હોય બરોડા વાળા, કે પછી અમદાવાદ વાળા કોઈ મહારાષ્ટ્રી હોય, કે કોઈ પણ ટ્રાય કરજો કે તમને ગુરુદેવની અવાજ યાદ છે. ધેટ વિલ હેલ્પ યુ, ખરેખર કહું છું. અને એ શ્રી કૃષ્ણ શરણમાં બોલતા હોય ને, અને એ આપણને જો યાદ હોય તો એ બહુ સારું પડે છે. એટલે આપણે બ્રહ્મ સંબંધનો જે ક્રમ છે એ 7-8 વર્ષ પછીનો રાખ્યો છે. એટલે બહુ, કારણ કે 2-3 વર્ષના બાળકો બ્રહ્મ સંબંધ લે તો એ યાદ નથી રહેતું, પણ આ રીતનો ક્રમ છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં છે ને આ મૂળતઃ 3 મંત્રો છે. અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમમાં, 8 અક્ષર છે એટલે અષ્ટ અક્ષર છે. પંચાક્ષર મંત્ર છે જે છે ને અપરસમાં જ બોલાય. એ કદાચ હું હમણાં નહીં બોલી શકું, તમે લોકો પણ, એટલે પણ એનું ગુજરાતી મિનિંગ એ થાય કે કૃષ્ણ હું આપનો છું, કૃષ્ણ હું આપનો છું, એનો ગુજરાતી મિનિંગ એ થાય છે. અને ગદ્ય મંત્ર છે 84 અક્ષરનો. એ મંત્ર જેના દ્વારા તમે લોકોએ બ્રહ્મસનન દીક્ષા ગ્રહણ કરી. વલ્લભ ફૂલે તમને ઠાકોરજીની સન્મુખ ઉભા રાખ્યા અને એ જે બોલ્યા એ તમે બોલતા ગયા, અનુકરણ કર્યું.
એ બોલ્યા અને પછી તમે બોલ્યા, પાછું એ બોલ્યા. તો એ 84 લેટર્સનો મંત્ર છે જે શ્રીનાથજીએ પોતે ઠાકુરાની ઘાટમાં ગોકુલમાં વલ્લભાધીશને શ્રાવણ સુદ 11ના દિવસે આપ્યું હતું પવિત્ર એકાદશી પર. તો એ મંત્ર છે. ધીઝ આર ધ લિટરલ વર્ડ્સ ઓફ શ્રીનાથજી. કારણ કે એક આપણા જેવા સામાન્ય વ્યક્તિની વાણી નથી, તો આપણે એની ગરિમા રાખીએ છીએ. ગરિમા સમજો છો ને? અને એટલે આપણે એ ખાલી પેન્ટ શર્ટ પહેર્યા હોય કે એનું અપરસમાં નહીં હોય ત્યારે આપણે એને નથી બોલતા. પ્લસ વી ડોન્ટ પ્રિન્ટ ઇટ. ગદ્ય મંત્રને અને પંચાક્ષરને છે આમ પ્રિન્ટ નથી કરતા, લખીએ ખરા. આજે જેમ મને 18 પેઢી થઈ ગઈ વલ્લભથી, તો એ બાય વર્ડ ઓફ માઉથ જ ચાલે છે ગદ્ય મંત્ર જે આપવું. મારા તાતજીએ એટલે બડી તાતજી એટલે ગ્રેટ ગ્રાન્ડફાધર, તાતજી એટલે ગ્રાન્ડફાધર. તાતજીએ મારા પિતૃચરણને શીખવ્યું, એમણે મને શીખવ્યું, હું મારા લાલજીને પણ કાપલીથી આમ પછી કોમ્પ્યુટરમાં મોટા કોપીઝ કાઢીને અને એવી રીતે નહીં. એટલે એ જ ટ્રેડિશન ચાલે છે. વૈષ્ણવને આ મૂળ ગદ્ય મંત્ર આવડવું જોઈએ. ગુજરાતી તો કદાચ આવડતું હશે કે હજારો વર્ષથી વિખૂટા પડ્યા અને જે કદાચ આપ લોકો બોલતા હશો, પણ ધેટ્સ એ ટ્રાન્સલેશન. શ્રીનાથજીના મૂળ વચન નથી. મૂળ વચન યાદ કરવાનો પ્રયાસ કરો. તમને જોઈતા હોય તો એ જ વંશ કે વલ્લભકુલ લખીને તમને આપી શકે. પછી તમે ઠાકોરજીની ગાદી હોય સિંહાસન નીચે રાખી મૂકવાનું અને ડેલી બોલવાનું હોય, તુલસી સમર્પણ કહેવાય ને, તો એ સમય આપણે નિત્ય બોલીએ. આ રીતે 3 મંત્ર છે. એમાં એક જ મંત્ર આપણું જાહેર મંત્ર છે જે આપણે હંમેશા બોલી શકીએ છીએ, જે તમને પ્રિન્ટમાં મળશે, ટીવી સ્ક્રીન પર આમ જતું મળશે, બધે તમને મળશે. એક અષ્ટાક્ષર મંત્ર. જો કે અમે લોકોએ જયભાઈ 3 વર્ષ પહેલા સેન હોસેમાં ગદ્ય મંત્ર ઉપર આખું ચર્ચા કરી હતી, પણ એમાં એવું રાખ્યું હતું હવેલીમાં મિલપીટસ કે 200 લોકો સ્નાન કરીને આવ્યા, હું પણ અપરસમાં રહ્યો અને એક ક્લોઝ ડોર ચર્ચા થઈ, જેથી કે કોઈ પેન્ટ શર્ટ વાળો ને આમ ના આવે, બધા સાડી અથવા ધોતીમાં જ હતા, ધોતી બંડીમાં. એટલે કે તમે જે બ્રહ્મ સમાન લીધું વલ્લભકુલ પાસે 10, 20, 25 વર્ષ પહેલા, તો વોટ એક્ઝેક્ટલી વોટ ઇઝ વોઝ ઇટ, હતું શું અને તમે શું બોલ્યા, તો એનું આખું વિશ્લેષણ કર્યું હતું. તો પણ એમાં પછી બધાને નાઈને ઘરેથી ને પછી અપરસ કરવી પડે એવું છે. તો એ અષ્ટાંગ ગદ્ય મંત્ર બધાને આવડે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અને આ તો ઠીક છે, ગોવિંદ સ્વામીની ચર્ચા આપણે કરતા હતા ને, આ ધીસ ઇઝ ધ એક્ઝેક્ટ પ્લેસ. આ રાઈટમાં છે ને રસખાન કા ટીલા, ગોકુલથી 1 જ માઇલ ઉપર આ જગ્યા છે. અને આ જગ્યા પર ગોવિંદ સ્વામી બેસતા ને જેમ જ્યારે કીર્તન કરે ઠાકોરજી ત્યાં આછું જ પધારે. જેમ પેલા બાનો પ્રસંગ છે, અરે ખંભાતના ગોપાલદાસનો પ્રસંગ છે, જ્યારે પેલો બોલાવે હે કૃષ્ણ ત્યારે ઠાકોરજીનો અવાજ આવે. તો હું કહું છું કે જ્યારે પ્રભુને તમે બોલાવશો ને આવશે. એમ આપણે પહેલા જ ચર્ચા થઈ કે બાળકો જો 5 વખત પછી આવે છે ક્રિકેટ રમતી વખતે, તો ઠાકોરજી કેમ એક વખતમાં આવશે? તમે કહો કૃષ્ણ એટલે આવી જાય, એવું નથી થવાનું. એક વખત તમારી ટ્યુનિંગ થવી જોઈએ. દરેક વસ્તુની ટ્યુનિંગ જરૂરી છે. હું કહું તમને, તમે હૃદયની અવાજ સાંભળો કે અંતઃકરણ, આની પાસે છે ને દરેક પ્રોબ્લેમના જવાબ છે તમારા. પણ આની પ્રોબ્લેમ ક્યાં છે? અવાજ બહુ સ્લો છે, વોલ્યુમ. અને બહાર એકદમ આપણે ગુજરાતીમાં વર્ડ છે ઘોંઘાટ વાળી લાઈફ છે આપણે. આનો અવાજ, પેલાનો અવાજ. સો આના અવાજને છે ને વી લૂઝ ઇટ અને વી કાન્ટ હિયર ઇટ, કારણ કે આની વોલ્યુમ બહુ ઓછી છે. બહાર મોબાઈલનો આવતું હોય અવાજ ને આ ને તે, બહુ અવાજ હોય. એટલે શાંતિમાં, મૌનમાં આપણે છે ને આ અવાજ સાંભળી શકીએ છીએ. તો એક ટ્રાય કરજો સાંભળવાનો. અને આ લોકો એવા જ થયા ગોવિંદ સ્વામીને બધા, કે આમ એવી રીતે પ્રભુનું સ્મરણ કરતા કે પ્રભુ પધારતા હતા. એ બહુ સુંદર જગ્યા છે. પરમાનંદ દાસજી થયા, એમનો પણ આ પ્રસંગ છે. અષ્ટસખામાંના થયા ને પરમાનંદ દાસજી, કે જ્યારે એ કીર્તન કરે ત્યારે શ્રીનાથજી એક પેલા વિતરિયાજી હતા, તો એને કહેતા કે મુકુ પરમાનંદ કો કીર્તન સુનના, તું મુકુ લે ચલ. તો એ પછી પરમાનંદ સ્વામી ગાય અને ઠાકોરજી સામે એમના ખોળામાં બિરાજી જાય. એમની સાથે એમના ખોળામાં બેસીને પ્રભુ એમનું ગીત સાંભળે છે, કીર્તન સાંભળે છે. ખરેખર આ વાતને તમે સ્વીકારો કદાચ કે ના, જ્યારે અમે ઇનોસેન્ટલી પ્રભુનું સ્મરણ કરીએ જરૂરથી પ્રભુ પધારતા હોય છે. અને ફિલિંગ્સ અને ઇન્ટેન્શન્સ ધેટ ડુ મેટર. ચાલો ને, સારી ફિલિંગ્સ રાખો. આજે તો તમને કહું, તમે ઇન્ડિયામાં રેલવે સ્ટેશન પર ગયા છો કે નહીં? ક્યારે ક્રાઉડેડ હોય છે અને આમ એક સોર્ટ ઓફ બીક લાગે કે કોઈ મારું સામાન ના લઈ જાય, કોઈ મારું પર્સ નહીં મારી લે, હોય છે ને કે નહીં? કે આપણને છે ને બધા જ ચોર લાગે કે જો પેલો આમ એવો જ લાગે છે, એનાથી ધ્યાન રાખે કે જો આપણું સામાન લઈ જશે. એટલે આપણી કોન્સ્ટન્ટ નજર સામાન પર હોય, આપણે જરા પણ મૂકીને નથી જતા. આજે 1000 પીપલ હોય, 2000 પીપલ પ્લેટફોર્મ પર હોય છે રેલવે સ્ટેશનમાં. એટલે બધા એકબીજાને છે ને શંકા કરે છે. ખ્યાલ આવે ને? પેલાને આપણા તરફ હોય કે જો પેલાનું પાકેટ મારી શકું છું, કે જો પેલાનો મોબાઈલ છીનવી લઉં. આપણને હવે કે ના પેલો મારું લઈ ના લે. એટલે તમે એકબીજાને જાણતા નથી કે બોલતા નથી, પણ હૃદય કમ્યુનિકેટ કરે છે પરસ્પર. એનું હૃદય આપણું હૃદય. વોટ હેપન્સ? 2000 પીપલની આવી કલેક્ટિવ ફિલિંગ્સ થી રેલવે સ્ટેશન એક અનકમ્ફર્ટેબલ જગ્યા બને છે કે નહીં? આજે તમે કોઈ મંદિરે જાઓ, ખાલી 50 પીપલ હોય,
ત્યાં એકદમ જ અલગ પ્રકારની ફિલિંગ્સ હોય છે, સમજે ને? ત્યાં એકબીજાને આપણે કઈ કાપવા કોઈ ફરતા નથી, ખ્યાલ આવે છે ને? એકબીજાને એટલે આપણે ધ બેસ્ટ ઓફ અવરસેલ્ફ બહાર કાઢીએ છીએ. હું દર્શન કરું, ઠાકોરજીને દંડવત કરું, તો એ 50 પીપલની પોઝિટિવ કલેક્ટિવ ફિલિંગ શું બનાવી દે? મંદિરને એક ડિવાઇન જગ્યા બનાવી દે છે કે નહીં? ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? કે આ બધી ફિલિંગ્સ ને આ બધી દે ડુ અસર us. આપણને લાગે કે આનું શું અસર થાય મારા પર, નહીં તો રેલવે સ્ટેશનમાં શું કમી છે? પંખા ચાલે છે ને બધું ઓકે છે, આમ કઈ સેમ એપ્લાયસ ટુ અવર એરપોર્ટ્સ એઝ વેલ. ખ્યાલ આવે છે ને? તો એટલે બાકી એરપોર્ટ એસી હોય છે ને બધી સુખ સુવિધા છે, પણ ત્યાં કારણ કે એકબીજાને બધા કાપવા ફરે છે, એટલે એ કલેક્ટિવ ફિલિંગ ની કેવી અસર થાય આપણા પર. તો એ જ રીતે તમે પણ જો સદભાવના રાખશો તો જરૂર બહુ પધારશો. અને જેમ તમે લોકો, આ તો ઠીક છે આપણી વાત થઈ, પણ તમે લોકો તમારા ઘરને રેલવે પ્લેટફોર્મ બનાવશો કે મંદિર બનાવશો એ કહો. જો સારું ઘર બનાવવાથી 5000 સ્ક્વેર ફીટનું કાર ગરાજ અને એટલે હીટેડ સ્વિમિંગ પુલ થી કઈ થવાનું નથી. જો તમારી એકબીજા પ્રત્યેના ઇન્ટેન્શન્સ ખરાબ છે તો એટલે મહેરબાની કરીને એકબીજા પ્રત્યે સારા ઇન્ટેન્શન્સ રાખજો, સમજ્યા ને? આજે તમે ક્યાં કોઈના ઘરે જાઓ અને કે અમે બે ભાઈઓ અમે તો બહુ પ્રેમ કરીએ, પણ ન કરતા હો તો ડોન્ટ યુ ઇવન રિયલાઇઝ કે ના બંને પ્રેમ નથી કરતા. સમજો છો હું શું કહું છું? ઘણી વખત આપણે જઈએ ઘરે કે અમે તો બે ભાઈઓ બહુ પ્રેમ રાખીએ, પણ એને પણ ખબર છે કે હું પ્રેમ નથી કરતો, સ્ટીલ ઇઝ ટેલિંગ અસ, અને આપણે પણ ઓળખી જઈએ કે એને પ્રેમ નથી છતાંય બોલે છે. ખ્યાલ આવે છે? એવું ઘર ના બનાવે. હંમેશા તમે પણ જેટલા તમારા ઘરમાં સભ્યો છે, 4 6 8 6 6 એકબીજા પ્રત્યે બહુ સારી ફિલિંગ્સ રાખજો, અને એક્સટેન્ડેડ ફેમિલી પ્રત્યે પણ, અમદાવાદ વાળા મામી કે બરોડા વાળા કાકી કે પછી સુરત વાળા ફુવા, એની બધાને છે ને ટેડા મેડા થવાની છૂટ છે આ ઘરમાં. કાકી ગુસ્સા વાળા રહેશે તો મામા જિદ્દી રહેશે, તો વડીલ અહંકારી રહેશે તો રહેવા દો, ક્યાં વાંધો છે? પ્રેમ કરો ને. એ અહંકારી છે એટલે હું મારું પ્રેમ વિથડ્રો કરું છું, એ ખોટું છે. આપણે છે ને વિથડ્રોવલમાં બહુ માનીએ કે કાકાએ મને કેમ આવું કરી દીધું, સંબંધ કટ, એ ખોટું છે. ખ્યાલ આવે છે ને? તમારા સંબંધ કટ કરવાથી કાકા સુધરી ગયા? ઓન ધ કોન્ટ્રરી યુ લોસ્ટ વન રિલેશન. ખ્યાલ આવે છે ને? તો એ વસ્તુ ના કરાય. એટલે પ્રેમ બધાથી રાખવાનો, ભલે એવું છે. આજે કદાચ મેં તમને કહ્યું હશે, તમે લવિંગને 1 મહિના ફ્રીજમાં રાખો, લવિંગ ખબર છે? લવિંગ, અને એ સ્વભાવથી ખબર છે ગરમ હોય લવિંગ, પ્રકૃતિ. 1 મહિના રેફ્રિજરેટરમાં રાખ્યું અને બહાર કાઢશો તો શરીરમાં ઠંડક આપશે કે ગરમી આપશે? ખ્યાલ આવે છે ને? એ પોતાનો સ્વભાવ છોડે છે, લવિંગ નથી છોડતી ને. લીંબુ હોય એ એટલું ખાટું હોય, તમે એને મિલિયન્સ ઓફ ડોલર ખર્ચ કરો કે આ શુગર જેવું બને, લેમન નથી થવાનું. લેમન વિલ બી અ લેમન, લવિંગ જેવી જ રહેવાની છે. તો તમે બધા પણ જેવા છો એવા જ રહેવાના. લેટ્સ લવ ઈચ અધર. ખ્યાલ આવે છે ને? તમે કહો કે ના લીંબુ છે તો લવિંગ જેવું જ થવું જોઈએ તો જ હું એને પ્રેમ કરું, નહીં તો નહીં. કે કાકા અમદાવાદ વાળા મારા જેવા થાય તો જ સાચા, નહીં તો નહીં. હવે ઇટ્સ લાઈક તમે લવિંગ ની કહો કે ઠંડક આપે તો ક્યાંથી આપવાનું? થવાનું જ નથી, નેવર. એ કરતા તમે તમારું જીવન એમના પ્રત્યે હેટ રાખીને ગુમ કરો છો. ખ્યાલ આવે છે ને? તો એ ના કરાય. એટલે આ લોકોએ એ જ કર્યું. હું કહું છું કે સારી ફિલિંગ્સ રાખી અને ઠાકોરજીને પ્રગટ કરી શક્યા. એટલે જ્યારે બોલાવે પ્રભુ પધારે, આપણે પણ બોલાવીએ છીએ, પણ પ્રભુ પધારતા નથી. પ્રભુ પધારતા કારણ કે સંબંધ સ્થાપિત નથી થયો હજુ. અને જેમ અષ્ટાક્ષર બોલશો ને તો એ સંબંધ સ્થાપિત થઈ જશે, બિલીવ મી. અને યુ વિલ સ્ટાર્ટ એક્સપિરિયન્સિંગ ગોડ. ભલે મિડનાઇટમાં પાણી પીવા ગયા કે પછી કોઈ ટ્રાફિક જામમાં સ્ટક થયા છો કે એનીવે, અને ધર્માચરણ પછી તમારું એક ફ્રાઈડે આફ્ટરનૂન ટ્રાફિકમાં પણ તમે ધર્માચરણ કર્યું, તમે ઓફિસમાં પણ ધર્માચરણ કર્યું, તમે પ્રભુની પ્રાપ્તિ કિચનમાં રસોઈ કરતા કરી. એવું નથી કે એ ઠાકોરજીના રૂમમાં જ થાય. ખ્યાલ આવે છે ને? તો એટલું સરસ એક ટૂલ આપણી પાસે છે અને આપણે એને નથી વાપરી રહ્યા. આન્ટ બી મિસિંગ એનીથિંગ? ખ્યાલ આવે છે ને? અષ્ટાક્ષરની ટેવ પાડો, હું કહું છું, અને એક રમાઈ જશે. એક સોલ અબાઉટ હેબિટ, નથિંગ એલ્સ. એટલે આમાં પછી જેમ વલ્લભાધીશે તો અષ્ટાક્ષર લખ્યું, મહાપ્રભુજી અને શ્રીનાથજીએ મળીને દમલાને પછી આપ્યું હતું. અને પછી ગુસાઈજી જે થયા ને વલ્લભાચાર્યજી અને લાલજી, એમણે છે ને આ એક આખું ગ્રંથ એના ઉપર લખ્યું, અષ્ટાક્ષરાર્થ નિરૂપણ. એટલે આખું ગ્રંથ લખ્યું જેમાં એમણે છે ને અષ્ટાક્ષર ઉપર ડિટેઇલ્ડ ચર્ચા કરી, અને એમણે આખું સમજાવ્યું કે જો શ્રી બોલશો તો શું પ્રાપ્ત થશે, ક્ર બોલશો તો શું થશે, સ્નહ બોલશો તો શું થશે. તો એમણે આખું લખ્યું છે કે શ્રી સૌભાગ્ય આપે છે, ધનવાન, અને આપણને રાજવલ્લભ બનાવે છે. વલ્લભ એટલે કોણ? મહાપ્રભુજી તો છે જ છે, પણ વલ્લભ એટલે પ્રિય, ફેવરેટ. ખ્યાલ આવે છે ને? વલ્લભનું સંસ્કૃત ડિક્શનરીમાં તમે જુઓ તો ઇટ સ્ટેન્ડ્સ ફોર ફેવરેટ અથવા પ્રિય. તો કે રાજાના વલ્લભ બનાવે છે. ઠાકોરજી આપણા રાજા છે, ઓબામા તો છે જ છે, પણ એ ફેડરલી હી ઇઝ ધ કિંગ, બટ હૃદયમાં તો આપણા વલ્લભાધીશ રાજા છે. તો આપણા ઠાકોરજીના પ્રિય આપણને બનાવે છે. એટલે જેમ પરમાનંદ દાસજીના પ્રિય ઠાકોરજીના પ્રિય પરમાનંદ દાસ, એટલે પ્રિય વ્યક્તિ બોલાવે તો કેમ તરત આપણે દોડી જઈએ? કદાચ આપણી પ્રિયતા સ્થાપિત નથી થઈ હજુ,
એટલી કે નહીં. આજે જેમ ક્રાઉડમાં ફાધર મધર બોલાવે તો તરત બાળક દોડીને જાય છે, જેમનો પ્રિય છે, પણ બીજા બોલાવે તો ના જાય. એવી રીતે ઠાકોરજી સાથે આપણી પ્રિયતા સ્થાપિત થાય એને રાજ વલ્લભ કહેવાય. અને સૌભાગ્ય અને ધનવાન એટલે ધન તમે પછી દરેક રીતે જોઈ શકો છો. ક્ર બોલશો તો પાપ નું શોષણ કરે છે. ષ્ણ બોલીએ તો 3 પ્રકારના જે દુઃખ છે ને, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, ત્રણેય પ્રકારના દુઃખ દૂર થાય છે. શ્રી કૃષ્ણ અને શ બોલવાથી આ જન્મ મરણના દુઃખ દૂર થાય છે એમ માન્યું છે. અને ર બોલવાથી આપણને જ્ઞાન મળે છે. એટલે આ બધું ગુસાઈજીએ લખ્યું છે. ગુસાઈજીએ એક એક લેટરનું વિવરણ કર્યું છે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ આખો ગ્રંથમાં. અને કે ભાઈ આ ણ બોલવાથી પ્રભુમાં આપણો ભાવ વધે છે, ભક્તિ વધે છે, પ્રભુ પ્રત્યેની આપણી ભાવના એક કોણ છે વેલ્યુ આપણને ખ્યાલ આવે, ભાવ વધે તો જ થાય. મ બોલવાથી પહેલું આપણા ગુરુ શ્રી વલ્લભમાં આપણો ભાવ વધે છે. અને મ બોલવાથી જે આપણું અન્ય યોનિમાં જન્મ નથી થતું, કે રીબર્થની બધી વાતો છે. પણ આ રીતે શ્રી કૃષ્ણ શરણ મમ એનું એક આખું વિશ્લેષણ શ્રી ગુસાઈજીએ કર્યું કે એક એક લેટર બોલવાથી તમને શું શું મળી શકે. એટલે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ આખો એક ગ્રંથ છે.